નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દીકરાએ પિતાની જમીન વેચી નાખી, પણ જમીનના કાગળોમાં કંઈક બીજું જ હતું. પપ્પા, આ જમીન હવે મારી છે. તમે તો આખી જિંદગી કાંઈ કમાઈ જ નથી શક્યા. હવે મને રોકશો નહીં. દીકરાના આ શબ્દોને 68 વર્ષના હરિદાસભાઈની આંખોમાં પાણી આવી ગયું. પરંતુ તેમને સૌથી વધારે દુઃખ એ વાતનું નહોતું કે દીકરો તેમની જમીન વેચી રહ્યો હતો. દુઃખ એ વાતનું હતું કે જે દીકરા માટે તેમણે આખી જિંદગી તડકામાં પરસેવો પાડ્યો હતો, એ જ દીકરો આજે તેમને પોતાના ઘરમાં ભાર સમજતો હતો. હરિદાસભાઈ અમદાવાદથી થોડે દૂર આવેલા એક ગામમાં રહેતા હતા. તેમની પાસે ગામની બહાર લગભગ 5 વીઘા જમીન હતી. એ જમીન તેમના માટે માત્ર માટીનો ટુકડો નહોતો, એ જમીન સાથે તેમની આખી જિંદગી જોડાયેલી હતી. લગ્ન પછી તેમણે એ જ જમીનમાં દિવસ રાત મહેનત કરીને પાક ઉગાડ્યો હતો. પત્ની કાંતાબેન સાથે મળીને તેમણે એક નાનકડું ઘર બનાવ્યું હતું અને એક જ દીકરો હતો, મયંક. મયંકને ભણાવવા માટે હરિદાસભાઈએ ઘણીવાર પોતાનું પેટ ખાલી રાખ્યું હતું. ક્યારેક પાક નિષ્ફળ ગયો હોય તો પણ તેમણે દીકરાની સ્કૂલની ફી ભરવામાં ક્યારેય મોડું કર્યું નહોતું. મયંક મોટો થયો, ભણ્યો અને શહેરમાં નોકરી કરવા ગયો. થોડા વર્ષોમાં તેની આવક વધી ગઈ અને તેની જીવનશૈલી પણ બદલાઈ ગઈ. શહેરમાં ઘર લીધું, મોંઘી કાર લીધી અને મિત્રો વચ્ચે પોતાની ઓળખ બનાવી. શરૂઆતમાં તે દર અઠવાડિયે માતા પિતાને ફોન કરતો હતો, પરંતુ ધીમે ધીમે ફોન ઓછા થઈ ગયા. પછી મહિનામાં એકવાર અને અંતે માત્ર ત્યારે જ જ્યારે તેને પૈસાની જરૂર પડતી. એક દિવસ મયંક ગામમાં આવ્યો અને પિતાને કહ્યું, પપ્પા, આ જમીન વેચી દેવી? આ જમીન વેચી દો. શહેરમાં મોટો બિઝનેસ શરૂ કરવો છે. અહીંથી જમીન રાખીને શું ફાયદો? અહીંની જમીન રાખીને શું ફાયદો? હરિદાસભાઈએ શાંતિથી જવાબ આપ્યો, બેટા, જમીન વેચવાની નથી. આ જમીન તારા દાદાએ મને આપી હતી. આ આપણા પરિવારની નિશાની છે. મયંક ગુસ્સે થઈ ગયો. નિશાનીથી ઘર નથી ચાલતું પપ્પા, આજના સમયમાં પૈસા જોઈએ. હરિદાસભાઈએ કહ્યું, પૈસા ફરી કમાઈ શકાય. જમીન એક વાર ગઈ પછી પાછી નથી આવતી. મયંકે કડક અવાજમાં કહ્યું, તમને કંઈ સમજાતું નથી? તમે જૂના જમાનામાં જીવો છો. એ દિવસથી બંને વચ્ચે અંતર વધી ગયું. થોડા અઠવાડિયા પછી મયંક ફરી ગામમાં આવ્યો. આ વખતે તેની સાથે એક પ્રોપર્ટી ડીલર પણ હતો. તેણે પિતાને કહ્યું, મેં ખરીદનાર શોધી લીધો છે. કાલે કાગળ પર સહી કરી દેજો. હરિદાસભાઈ ચોંકી ગયા. મેં તો હા પાડી જ નથી. મયંક હસ્યો અને બોલ્યો, પપ્પા, તમે વૃદ્ધ થઈ ગયા છો. હવે જમીનનો હિસાબ હું રાખીશ. હરિદાસભાઈએ પહેલી વાર દીકરા સામે કડક અવાજ કર્યો. જ્યાં સુધી હું જીવતો છું, મારી જમીન મારી મરજી વગર કોઈ વેચી નહીં શકે. મયંકે જવાબ આપ્યો, તો પછી હું કાયદેસર રસ્તો શોધી લઈશ. થોડા દિવસ બાદ ગામમાં ખબર ફેલાઈ કે હરિદાસભાઈની જમીન વેચાઈ ગઈ છે. પડોશીઓ તેમને પૂછવા લાગ્યા, કાકા, તમે જમીન વેચી દીધી? હરિદાસભાઈએ કશું સમજાતું નહોતું. તેઓ તાલુકા કચેરી પહોંચ્યા. ત્યાં તેમને ખબર પડી કે જમીનના વેચાણ માટે કેટલાક કાગળો તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમાં તેમના હસ્તાક્ષર જેવા હસ્તાક્ષર પણ હતા. હરિદાસભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. આ સહી મારી નથી, તેમણે અધિકારીને કહ્યું, પરંતુ કાગળો જોઈને મામલો ગંભીર લાગતો હતો.
બીજી તરફ મયંકે પિતાને કહ્યું, હવે કંઈ કરી શકતા નથી. જમીન વેચાઈ ગઈ. હરિદાસભાઈએ દીકરાની આંખોમાં જોયું અને માત્ર એટલું કહ્યું, બેટા, તું પૈસા માટે જમીન વેચી શકે છે, પણ તારા પિતાનો વિશ્વાસ નહીં ખરીદી શકે. મયંકે કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ પછી જમીન ખરીદનાર વ્યક્તિ ત્યાં માપણી કરવા આવ્યો. હરિદાસભાઈ ખેતરના કિનારે ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા. પરંતુ અચાનક ગામના એક વૃદ્ધ વકીલ જેવા દેખાતા માણસે તેમને રોક્યા અને કહ્યું, હરિદાસભાઈ, આ જમીનનું મૂળ કાગળો તમે ક્યારે તપાસ્યા છે? હરિદાસભાઈએ કહ્યું, મારા દીકરાએ બધું સાંભળ્યું છે. વૃદ્ધે કહ્યું, જો આજે જ જૂની ફાઇલ કાઢો તો આજે જ જૂની ફાઇલ કાઢો. હરિદાસભાઈ ઘરે ગયા. જૂના લાકડાના કબાટમાંથી તેમણે એક લાલ કપડામાં બાંધેલી ફાઇલ બહાર કાઢી. ફાઇલ ખોલતા તેમાં વર્ષો જૂના જમીનના દસ્તાવેજો, વારસાઈ નોંધ અને એક નાનો કાગળ હતો. હરિદાસભાઈએ કાગળ વાંચ્યો તો તેમના હાથ કંપવા લાગ્યા. તે કાગળમાં લખ્યું હતું કે આ જમીનનો એક મોટો હિસ્સો સામાન્ય રીતે વેચી શકાય તેવી મિલકત નહોતો. વર્ષો પહેલા જમીન તેમના પિતાએ તેમના નામે કરતા એક ખાસ શરત મૂકી હતી. આ જમીન પરિવારના વંશજોની સંયુક્ત મિલકત તરીકે રહેશે અને પરિવારના વારસદારોની મંજૂરી વિના તેનું સંપૂર્ણ હસ્તાંતરણ માન્ય નહીં ગણાય. હરિદાસભાઈએ પોતાની જૂની યાદ આવી. તેમના પિતાએ ત્યારે કહ્યું હતું, આ જમીન તારી નથી, તારા પછીની પેઢીની પણ છે. એને ક્યારેય પૈસાના લોભમાં વેચતો નહીં. હરિદાસભાઈએ તરત વકીલનો સંપર્ક કર્યો. તપાસ શરૂ થઈ અને અહીંથી વાર્તામાં એવો વળાંક આવ્યો જેને મયંકે સપનામાં પણ વિચાર્યો નહોતો. જમીનના મૂળ રેકોર્ડમાં મયંકે જે જમીન વેચી હતી તેની માલિકી અંગે એક જૂની નોંધ હતી અને સૌથી મોટું રહસ્ય એ હતું કે વેચાણના કાગળમાં દર્શાવેલી સહી હરિદાસભાઈની હોવાનું કહેવાતું હતું, પરંતુ સરકારી રેકોર્ડમાં તેમની સાચી સહી સાથે સરખામણી કરતા બંનેમાં મોટો ફરક હતો. તપાસ આગળ વધી. સ્ટેમ્પ પેપર કોણે લીધું? કાગળ કોણે તૈયાર કર્યો? સહી કોણે કરાવી? પૈસા ક્યાં ગયા? એક પછી એક સવાલોના જવાબ બહાર આવવા લાગ્યા. મયંકે વિચાર્યું હતું કે પિતા વૃદ્ધ છે, તેમને કાયદાની ખબર નથી અને થોડા પૈસા આપીને મામલો પૂરો થઈ જશે. પરંતુ તેને ખબર નહોતી કે પિતાએ વર્ષો પહેલા કરેલી એક નાની સમજદારી આખી રમત બદલી નાખશે. હરિદાસભાઈના પિતાએ જમીન આપતી વખતે ગામના 2 સાક્ષીઓની હાજરીમાં એક મૂળ દસ્તાવેજ બનાવ્યો હતો. એ દસ્તાવેજની નકલ સરકારી રેકોર્ડમાં પણ હતી. જ્યારે એ નકલ કોર્ટમાં રજૂ થઈ ત્યારે મયંકે કરેલું વેચાણ શંકાસ્પદ બની ગયું. ખરીદનાર પણ ડરી ગયો. તેણે મયંકને પૂછ્યું, તમે કહ્યું હતું કે જમીન સંપૂર્ણ તમારી છે? હવે આ શરત ક્યાંથી આવી? મયંક પાસે જવાબ નહોતો. પરંતુ સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે તપાસમાં બહાર આવ્યું કે મયંકે જમીન વેચીને મેળવેલા પૈસા પોતાના બિઝનેસમાં લગાવ્યા જ નહોતા. તેણે મોટા કર્જની ચૂકવણી માટે એ પૈસા વાપર્યા હતા. એટલે જમીન વેચવાનો નિર્ણય માત્ર બિઝનેસ માટે નહોતો, તે પોતાની જૂની ભૂલો છુપાવવા માટે હતો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. હરિદાસભાઈને કોર્ટમાં છુપાવવામાં આવ્યું. હરિદાસભાઈને કોર્ટમાં પૂછવામાં આવ્યું, શું તમે તમારા દીકરાને માફ કરવા તૈયાર છો? હરિદાસભાઈ લાંબા સમય સુધી મૌન રહ્યા.
તેમની આંખો સામે મયંકનો બાળપણનો ચહેરો આવી ગયો. એ જ દીકરો જેને તેમણે પહેલી વાર સ્કૂલે મૂક્યો હતો, એ જ દીકરો જેના માટે તેમણે પોતાની સારવાર પાછળના પૈસા બસાવીને ફી ભરી હતી, એ જ દીકરો આજે તેમની જમીન વેચીને ઊભો હતો. હરિદાસભાઈએ ધીમેથી કહ્યું, હું પિતા છું એટલે માફ કરી શકું છું, પરંતુ કાયદો પોતાની રીતે ચાલે છે. મયંક પહેલી વાર તૂટી પડ્યો. તે પિતાના પગે પડી ગયો અને રડતા બોલ્યો, પપ્પા, મને માફ કરી દો. મને લાગ્યું હતું કે પૈસા જ બધું છે. હરિદાસભાઈએ કહ્યું, બેટા, પૈસા માટે તું જમીન વેચવા ગયો હતો, પરંતુ તું જે ગુમાવી રહ્યો હતો એ જમીન નહોતી, તારા પિતાનો આશીર્વાદ હતો. કોર્ટની કાર્યવાહી પછી વેચાણ અટકાવવામાં આવ્યું અને મૂળ માલિકીના હક્કોની તપાસ શરૂ થઈ. થોડા સમય બાદ કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થતાં જમીન પર હરિદાસભાઈનો હક જળવાઈ રહ્યો. પરંતુ હરિદાસભાઈએ એક એવો નિર્ણય લીધો જેની કોઈને અપેક્ષા નહોતી. તેમણે પોતાની જમીનનો મોટો ભાગ મયંકના નામે કરવાની ના પાડી. તેમણે કહ્યું, આ જમીન મેં મારા માટે નથી બસાવી, હું તેને મારા પૌત્રના ભવિષ્ય માટે બસાવીશ. મયંકને પોતાની ભૂલનો સાચો અહેસાસ ત્યારે થયો જ્યારે એક દિવસ તેના પિતાના ખેતરમાં આવ્યો. હરિદાસભાઈ ખેતરમાં એકલા કામ કરતા હતા. મયંકે પિતાના હાથ પકડી લીધા અને કહ્યું, પપ્પા, હું તમને જમીન વેચીને પૈસા આપવા આવ્યો હતો, પણ આજે સમજાયું કે તમે મને જમીન નહીં, જીવન આપ્યું હતું. હરિદાસભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરાને ગળે લગાવી લીધો, પરંતુ તેમણે એક વાત ચોક્કસ કહી, માફી મળી શકે છે બેટા, પણ વિશ્વાસ પાછો મેળવવો પડે છે. ત્યારથી મયંકે પોતાની જિંદગી બદલવાનું શરૂ કર્યું. તેણે પિતાની જમીન તરફ ક્યારેય લોભથી જોયું નહીં. પોતાના પરિશ્રમથી ધંધો શરૂ કર્યો અને થોડા વર્ષમાં સફળ બન્યો. એક દિવસ તેણે પિતાને કહ્યું, પપ્પા, આજે મારી પાસે પૈસા છે, પણ હવે તમારી જમીન વેચવાની જરૂર નથી. હરિદાસભાઈ હસ્યા અને બોલ્યા, હવે તું સાચો વારસદાર બન્યો છે. અને મિત્રો, આ કહાની આપણને એક ખૂબ મોટો પાઠ શીખવે છે. મિલકત વારસામાં મળી શકે છે, પૈસા કમાઈ શકાય છે, પરંતુ માતા પિતાનો વિશ્વાસ અને આશીર્વાદ દુનિયાની કોઈ સંપત્તિથી ખરીદી શકાતા નથી. કાગળોમાં રહેલું રહસ્ય માત્ર જમીન બસાવનારું નહોતું, એ એક પિતાને પોતાના દીકરાની સાચી કિંમત સમજાવનારું હતું. એટલે જો તમારા માતા પિતા આજે પણ તમારી સાથે છે, તો તેમની મિલકતની નહીં, તેમના દિલની કિંમત કરો. કારણ કે એક દિવસ જમીન તમારા નામે આવી શકે છે, પરંતુ માતા પિતાની ખાલી ખુરશી ક્યારેય પાછી નહીં આવે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો.